જૂનાગઢ જિલ્લાના માણાવદરનો બનાવ. પરવાનગીથી વધુ ગેરકાયદેસર રીતે વેચાણ થતા બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો. 2500 લીટરની પરવાનગીથી સામે 20,000 લીટર બાયોડીઝલ, 12 લાખથી વધુનો માલ સીઝ કરાયો. પોલીસ મામલતદારને સાથે રાખી કરી સ્થળ પર તપાસ. રિસોર્ટમાંથી મળી આવી જ્વલનશીલ બાયોડીઝલ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ. ગત રોજ માણાવદર ખાતે એક બાયોડીઝલ જેવો જ્વલનશીલ પદાર્થનું સીઝર થયેલું છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર માણાવદરને મળેલ હકીકતના આધારે તેઓએ મામલતદાર શ્રી માણાવદરને બોલાવતા સ્થળ ઉપર તપાસ કરતા મયુરભાઈ મેણંદભાઈ છૈયા વૃંદાવન રિસોર્ટની બાજુ છે, જેઓની પાસે 2,500 લીટરની પરમિશન છે, પરંતુ તેના કરતાં વધારે જથ્થો તેઓની પાસે મળી આવતા કુલ 20,000 લીટરનો જથ્થો કિંમત ₹60.77 લેખે કુલ 12,50,400 રૂપિયાનો જથ્થો તેમજ ₹35,000નું ફિલિંગ સ્ટેશન કબજે કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.